તો ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પત્રકાર જયશીલભાઈ પટેલ પર ગોવાલી ગામના અને રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં નાવડી અને મશીનના ઉપયોગથી રેતી કાઢવાની પ્રવૃત્તિ કરતા દેવાંગ પાટણવાડિયા નામે ઈસમે હુમલો કરતા તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ દરમિયાન આજરોજ પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે સદર ઈસમમાં દેવાંગ પાટણવાડિયા પર અગાઉ પણ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી। આવેદનપત્ર આપવામાં ઝઘડિયાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા અને પત્રકાર પર હુમલાનો વિરોધ કરી હુમલાખોર પર તાકીદે કડક પગલાં ભરાય તેવી માંગ કરી હતી। ઝઘડિયાનો રહેવાસી છું અને પત્રકાર તરીકે મારી ફરજ બજાવું છું। મારા ગામ રાણીપુરાની અંદર નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નર્મદાના પ્રવાહમાંથી પાણીમાંથી રેતી ઉલેચવાનું ષડયંત્ર ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવ દ્વારા કરવામાં આવતું હતું। તેની જાણ અમને થતાં અમે જિલ્લા અધિક્ષક જિલ્લા કલેક્ટર શ્રી ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડિયા પોલીસને જાણ કરી હતી। તારીખ 28ના રોજ અમે આ જાણ કર્યા બાદ 29 તારીખે તેઓ ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના હતા તો અમે ગ્રામજનો સાથે સ્થળ પર ગયા હતા અને સ્થળ પર જતા જોયું તો ઘણી બધી તૈયારીઓ કરી હતી ગેરકાયદેસર રેતી ખનન કરવાની। તો અમે જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા અમે કમિશનર શ્રી ગાંધીનગરને જાણ કરી હતી કે ભાઈ ગેરકાયદેસર રીતે આ રીતે ખનન કરવાની પ્રવૃત્તિ ચાલે છે, જેથી ભરૂચ જિલ્લાની ટીમો ત્યાં આવી પહોંચી હતી અને તેમની કાર્યવાહી હાથ ધરતા હતા। તે દરમિયાન દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા નાઓ સ્થળ પર આવી અને અમે જે રજૂઆત કરતા હતા તેની સામે એકદમ ઉશ્કેરાઈ જઈને મારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારું ગળું દબાવી 45 થી 60 સેકન્ડ સુધી ગળું દબાવી રાખી મને મારી નાખવાની કોશિશ કરી હતી। મારી સાથેનાઓ એને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો। તો આવા જે ભૂમાફિયાઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે। ઉપરાંત મારી પર જે જીવલેણ હુમલો થયો છે મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તેની અંદર જે હત્યાના પ્રયાસની કોઈ કલમ ઉમેરવામાં આવી નથી। ઉપરાંત જે લાલો ઉર્ફે દેવાંગ પાટણવાડિયા છે નાઓનો ઇતિહાસ ખૂબ ક્રિમિનલ છે। અગાઉ પણ મહિલાના દુષ્કર્મ ગુનાની અંદર એ સજા કાપીને આવ્યો છે। ઉપરાંત ભૂસ્તર વિભાગ દ્વારા પણ એની પર અનેક ફરિયાદો કરવામાં આવી છે। તો આવા વ્યક્તિઓને કેમ ના પાસા હેઠળ ધરપકડ ન થાય, જેથી અમારી એવી માંગણી છે કે જે કલમનો ઉમેરો કરવાનો છે હત્યાના પ્રયાસનો તે અને પાસા હેઠળ એની ધરપકડ થાય તેવી અમારી માંગણી છે। જો જવાબદાર વહીવટીતંત્ર દ્વારા આવા ભૂમાફિયાઓ પર જો સમયસર એક્શન લેવામાં નહીં આવે તો અમે પણ જલદ આંદોલન